કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભુજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ભુજના કુકમા, પદ્ધર અને ભુજોડીમાં મેઘરાજાની પધરામણી થઈ હતી। વરસાદની પધરામણી થતા રસ્તાઓ પાણી થઈ ગયા હતા। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે કચ્છમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે તો અનેક વિસ્તારોમાં રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે। ત્યારે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। ત્યારે કચ્છમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદી માહોલમાં નાના બાળકો પણ નાતા અને રમતા જોવા મળ્યા હતા। તો ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છમાં સતત ત્રીજા દિવસે છે તે વરસાદ નોંધાયો છે। મહત્વની બાબત છે કે 2 દિવસ પહેલાં મુન્દ્રા અને માંડવીમાં વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને માંડવીના વિરાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। તો સાથોસાથ માંડવીના નાની મોટી ભાડાઈ છે તો અબડાસાના નરેડીમાં પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે નોંધાયો હતો। કચ્છના રણકાંઠાની વાત કરવામાં આવે તો ખાવડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। ત્યારે આજે ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ છે તે આજે ફરી ધીમી ધારે છે તે પડ્યો હતો। મહત્વની બાબત છે કે આજે અંજાર અને ભુજ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। અંજારના સાપેડા રત્નાલ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છમાં મેઘાડંબર વાતાવરણ સર્જાયું હતું। તો ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ આજે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। માધાપર, ભુજોડી, કુકમા, પદ્ધર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે આજે ધીમી ધારે વરસાદ છે તે વરસાદ પડ્યો હતો। તો સાથોસાથ ભુજ શહેરમાં પણ ક્યાંક કહી શકાય તેમ સામાન્ય વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા। તો સાથોસાથ પીજીવીસીએલની કામગીરી છે તેમની પણ પોલ છતી થઈ ગઈ હતી। બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે ભુજ નગરપાલિકા પણ સવાલોના વમળમાં ઘેરાઈ ગઈ છે। સામાન્ય વરસાદ થતાં જ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જામનગરના કાલાવાડમાં વરસાદને કારણે બસ ફસાઈ ગઈ હતી જેમાં કાલાવાડમાં પુલ તૂટતા વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ હતી જે બાદ ગામના લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરીને બાળકોને બચાવવામાં આવ્યા હતા। જો કે આ ઘટના શહેર અને ગ્રામ્ય વિસ્તારો પડતા સતત વરસાદથી બની હતી જેમાં ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવતા નપાણિયા ખીજડીયાનો પુલ તૂટ્યો હતો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી। તો જામનગરના મુડીલા ગામે બસ ફસાઈ હતી। પુલ તૂટતા વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। જી ચોક્કસ જો જણાવી દઉં તો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગઈકાલ રાતથી જે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। ખાસ કરીને વહેલી સવારથી જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારો વરસાદ પડી રહ્યો છે। તો વાત કરવામાં આવે જામનગર જિલ્લા અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ સારો વરસી રહ્યો છે। ખાસ કરીને કાલાવાડ તાલુકાની વાત કરવામાં આવે તો કાલાવાડ તાલુકાની અંદર જે મુરીલા ગામ છે, મુરીલા ગામ પાસેથી જે સ્કૂલ બસ પસાર થતી હતી, જે સ્કૂલ બસ પસાર થતી હતી આ જે પુલ છે પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું। જે પ્રકારે કોઈ મોટી જાનહાનિ ના ટળે તે માટે જે નપાણિયા ખીચડીયા અને મુરીલા વચ્ચેનો પુલ છે તે પુલ ક્યાંક ને ક્યાંક જે ડેમેજ હાલતમાં હોય તો ત્યારે પુલનું ધોવાણ થઈ ગયું હતું ને જે બસ જે બાળકો સવાર હતા તો તે દરમિયાન જે કોઈ મોટી જાનહાનિ ના થાય તે માટે ગ્રામજનો દ્વારા અને સરપંચ દ્વારા તાત્કાલિક ગણે બાળકોનું રેસ્ક્યુ કરી અને બાળકોને જે સુરક્ષિત રીતના ખસેડવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ ના થાય તે માટે ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્ર પણ કામે લાગી ગયું હોય છે। જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ખુશીમાંનો માહોલ પણ જોવા રહ્યો છે। ખેડૂતોને ધરતીપુત્ર પણ એક ખુશીનો માહોલ જોઈ રહ્યા છે। જી
ભાવનગરના તળાજામાં વરસતા વરસાદે રોડ બનાવવાની કામગીરી કરાતું હોવાનું સામે આવ્યું છે, ત્યારે રોડ બનાવતી એજન્સીની ઘોર બેદરકારી સામે આવી હતી। તળાજાના ત્રાપજ નજીક ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે। વરસતા વરસાદે એજન્સી દ્વારા ડામર રોડની કામગીરી કરાતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે। જી જી જે ચોક્કસ એક તરફ જે રીતના અધિકારી અને પદ અધિકારીની મિલીભગત તે ભ્રષ્ટાચાર વ્યાપક વધી રહ્યો છે તેવા આક્ષેપો જ્યારે થઈ રહ્યા છે, ત્યારે ભાવનગરમાં કોન્ટ્રાક્ટરની જે બેદરકારી સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ આક્ષેપો છે તે પુરવાર થઈ રહ્યા છે। કારણ કે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી જે રીતના વરસાદ અવિરત વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળાધાર તો ક્યાંક ઝરમર વરસાદ। આવા વરસાદમાં પણ આ જે તળાજાવાળો રસ્તો છે એ રસ્તો કામ છે ચાલુ વરસાદે કામ શરૂ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે ડામરનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, એક તરફ વરસાદ શરૂ છે ત્યારે ડામરનો રસ્તો છે તેનું કામ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે। જે એજન્સી છે તે વરસાદને લઈને જે કામ બંધ કરી દેવાનું આવતું હોય છે, પરંતુ કામ શરૂ રાખ્યું છે। જોકે આજે રોડની કામગીરી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવતું હોય છે। ચોમાસું બેસે તે પહેલાં તમામ રોડ રસ્તાના કામ છે તે પૂર્ણ કરી દેવાના હોય છે, તેમજ જે રસ્તાઓનું કામ બાકી રહેતા હોય છે તે ચોમાસામાં કરવામાં નથી આવતા અને રોડના કામ છે તે પાસ પણ નથી થતા હોતા। પરંતુ જે રીતના ચોમાસું બેસી ગયું છે, વરસાદ પણ વરસી રહ્યો છે અને ચાલુ વરસાદે એક તરફ જ્યારે કામ શરૂ છે ત્યારે એક તરફ અધિકારી ઉપર પ્રશ્ન ઉઠે છે કે આ જે રસ્તો બને છે વરસાદની અંદર તો અધિકારી ક્યાં છે? કારણ કે અધિકારીની જવાબદારી છે કે તે તપાસ કરે, જે જગ્યાએ રસ્તો બનતો હોય તે રોડ બને છે કેવો બને છે તે તપાસ કરવી જોઈએ, જેથી કરીને ચાલુ ચોમાસે જે કામગીરી થતી હતી તે બંધ કરાવી શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે અને જે કોન્ટ્રાક્ટરો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે। જ્યારે જો પ્રશ્ન એ થયો કે ચાલુ ચોમાસે જેવા આ રસ્તા બને છે તે કેટલો સમય ટકશે? જી રાજકોટના ખીરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મ કરાયાને મામલે સમાજમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પીડિતાએ કહ્યું હતું કે મને ફેસબુકમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ રિક્વેસ્ટ મોકલી હતી અને ખોટી રીતે લગ્નની વાત કરી મને ભોળવીને સ્વામીએ મારો ગેરફાયદો ઉઠાવ્યો હતો। પીડિતાએ વધુમાં કહ્યું કે પહેલી વાર મળવા ગયા ત્યારે મારી સાથે રૂમમાં લગ્ન કર્યા હતા। જ્યારે ગર્ભ રહ્યો ત્યારે સ્વામીએ કહ્યું કે તને અને મને લોકો બદનામ કરશે, જેથી મયુરને સ્વામીએ ગર્ભપાત કરવા કહ્યું હતું। પીડિતાએ વધુમાં કહ્યું હતું કે આવા લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ। ખીરસરા ગુરુકુળમાં જે બે નફટ સ્વામિનારાયણના સાધુઓ જે ફરાર છે તેને જ લઈને ક્યાંક આજે કલેક્ટર કચેરી આવેલી પીડિતાએ પોતાની આપબીતી કીધી। મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ અનેકો જે ખુલાસાઓ છે તે કર્યા છે। ચોક્કસથી છેલ્લા જે કહી શકાય કે 4 વર્ષથી ક્યાંક આ પીડિતા છે તે સંપર્કમાં હતી અને સોશિયલ મીડિયાના દ્વારા એટલે કે ફેસબુકના દ્વારા પીડિતા છે તે જે ધર્મ સ્વરૂપ દાસ છે તેના સંપર્કમાં આવી હતી। ચોક્કસથી ત્યારબાદ મિત્રતા કેળવી તેની સાથે દુષ્કર્મ આચર્યો તે આવી જે ગંભીર વિગતો છે, ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે। ખાસ તો પીડિતા સાથે મિત્રતા કેળવ્યા બાદ પીડિતાને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું, આ સાથે પીડિતાને ગર્ભવતી કરી અને ત્યારબાદ કહી શકાય કે પીડિતાને તેનું જે ગર્ભ છે તે ક્યાંક ને ક્યાંક તેને ગર્ભપાત કરાવ્યું। આના સાથે જે બીજા તેના જે મોટા સ્વામી છે નારાયણ સ્વામી તેની સાથે પણ મળીને અનેક જે કાવતરા છે તે રચ્યા છે। આ સાથે જે હોસ્ટેલના જે સંચાલક છે મયુર તેની સાથે પણ કાવતરું રચીને પીડિતા સાથે ષડયંત્ર રચ્યું। આવી અનેક જે ખુલાસાઓ છે તે પીડિતા દ્વારા કરવામાં આવ્યા। સાથે પીડિતાના જે સગા સંબંધીઓ છે તેને પણ ક્યાંક દબાણ હાલ અત્યારે થઈ રહ્યું છે। જ્યારથી પીડિતાએ જે સમગ્ર મામલો છે તે FIR જ્યારે દાખલ કર્યું છે ત્યારથી જ ખૂબ જ પ્રેશર ટેકનિક છે તે ક્યાંક ને ક્યાંક સ્વામી આચરી રહ્યા છે। આવી જે પીડિતા તરફથી હાલ મીડિયા સમક્ષ વાત રજૂ કરવામાં આવી છે કે ચોક્કસથી કહી શકાય કે જે બંને જે સ્વામીઓ છે અને આ સાથે જે અન્ય વ્યક્તિ છે જે ફરાર છે
તે ક્યાંક બહારથી જે ષડયંત્ર રચી રહ્યા છે અને ખાસ તો પીડિતાના સ્વજન અને પીડિતાના જે મિત્રો વર્તુળ પાડોશીને ક્યાંક ને ક્યાંક દબાણ કરી રહ્યા છે કે સમાધાન થઈ જાય, આ પ્રકારની એક વિગતો પીડિતાએ આપી. એટલે કે ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ગુરુકુળમાં રહીને પીડિતાએ એ પણ વાત કરી કે જે વિદ્યાર્થીઓ સાથે અને બાકીની જે સ્ત્રીઓ સાથે ગેરવર્તન કરતો હતો અને તેની સાથે ક્યાંક ને ક્યાંક ખરાબ નજર છે તેના ઉપર નાખતો હતો. આ પ્રકારના સ્વામી ખૂબ જ નિર્લજ્જ છે અને ખાસ તો એક ન્યાયની માંગણી પીડિતા તરફથી કરવામાં આવી. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તરફથી એક ન્યાય મળે તે પ્રકારની આશા પીડિતાએ વ્યક્ત કરી. મીડિયાને પણ ક્યાંક પીડિતાએ વાત કરી કે આ સમગ્ર ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ આવી છો ન્યાયની માંગણી સાથે અને વહેલી તકે તેઓને ન્યાય મળે આવી એક અપેક્ષા પીડિતા તરફથી ક્યાંક ને ક્યાંક મીડિયાને આપવામાં આવી. જી સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નોને લઈ વિરોધ કરાયો હતો. જીસીએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો આવી રહી છે, જેને લઈ 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જી બિલકુલથી એબીવીપી દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં એક જ સાથે એબીવીપી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તાળાબંધી કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા ખાસ કરીને જીસીએસ પોર્ટલ પર જે વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફો જે આવી રહી છે તેને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે એબીવીપી દ્વારા અલગ અલગ માંગણીઓને લઈને પણ વિરોધ કરવામાં આવ્યું હતું, જેમાં જે પ્રકારે કહી શકાય કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની જે 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓ છે તેમાં કોમન એડમિશન પ્રક્રિયા તેમજ પ્રથમ રાઉન્ડમાં પરિણામમાં જે સબરણા સામે આવ્યા છે તેની સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. જે પ્રકારે યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને આ તાળાબંધી કર્યા બાદ જે પ્રકારે આ તાળાબંધી થકી વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એબીવીપીનું આ રાજ્યવ્યાપી આંદોલન હતું તેમાં સુરતમાં પણ આ પ્રકારે આંદોલન થયું હતું. ખાસ કરીને જે ખાનગી કોલેજો છે તે મનમાની કરતી હોવાના આક્ષેપો છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. અને મહત્વનું કહી શકાય કે મુખ્ય માંગણી જે હતી તેમની જે જીસીએસ પોર્ટલ પર જે અનેક પ્રશ્નો આવી રહ્યા છે, એટલે કે ખાસ કરીને જે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને એક તરફે જે તકલીફ થાય છે તેને લઈને આ તમામ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે જીસીએસ પોર્ટલ પર છેલ્લા ઘણા સમયથી અનેક ખામીઓ સર્જાઈ રહી છે અને ખામીઓને લઈને અનેક ફરિયાદો થઈ છે, તેમ છતાં આ ફરિયાદોનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું, જેને લઈને વિદ્યાર્થીઓના હિત માટે થઈને એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ છે તે નોંધાવ્યો હતો. અને ખાસ કરીને આ યુનિવર્સિટી જે છે તેમાં તાળાબંધી કરી અને તમામ કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ છે તે કર્યો હતો. જી ગાંધીનગરમાં નશાના કારોબારનો નવો કિમિયો સામે આવ્યો છે. મગોડીના મોટા ઈસમપુરમાં ચાની કેટલીની આડમાં ગાંજાનું વેચાણ કરાતો શખ્સ ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ગાંજા સહિત કુલ 11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. जी बिल्कुल गुजरातने मुक्त करवा माटे गुजरात सरकार અથાગ પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, ગૃહ વિભાગ પણ કટિબદ્ધ બન્યો છે. ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગુજરાતની અંદર છાશવારે અત્યારે ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે અને ડ્રગ્સ પકડાય પણ છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના મગોડીના મોટા ઈસનપુર ખાતેથી અંદાજિત 5,000 રૂપિયાનો ગાંજો પકડાવાથી અનેક તર્ક નિર્માણ થયા છે. ભારત સરકારે દેશને નશા મુક્ત બનાવવા માટે ગુજરાત સરકારને સૂચના આપી હતી, તો ગુજરાત સરકાર ડ્રગ્સના દૂષણને નાથવા અલગ અલગ સ્કીમો કરીને તેની કવાયત પણ કરી છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામમાંથી 5,000 રૂપિયાનો ગાંજો પકડાતા અનેક ચર્ચાએ રણી ચડી છે.
રાજ્ય સરકાર આ માટે અથાગ પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને બાતમી મળી હતી ને પેટ્રોલિંગ ચાલુ હતું. આ દરમિયાન આ ગામમાંથી 5,000 રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જોકે પોલીસે પણ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં કાયદો બને છે, કાયદાની અમલવારી થાય છે, તેવા ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામમાંથી ગાંજો કેવી રીતે અને કોણ લાવ્યું તે દિશામાં ચક્રો ગતિમાન થયા છે. જૂનાગઢમાં ઓનલાઈન ગેમ રમાડનાર લોકોનો પોલીસે તપાસ કરી પર્દાફાશ કર્યો હતો. બિલખામાં એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં ભાડે મકાન રાખી વેબસાઇટ દ્વારા ઓનલાઈન જુગારી ગેમ રમાડનાર 7 શખ્સોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઓનલાઈન ગેમ રમાડનાર મુખ્ય આરોપી રુદુદત ગોહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોક્કસ કે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને જે ઓનલાઈન ગેમિંગનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે ઓનલાઈન ગેમો રમાડવામાં આવે છે, જે રૂપિયા લઈ અને હાર જીતનો જે જુગાર ઓનલાઈન રમાડવામાં આવે છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી છે. જુનાગઢનું જે બિલખા ગામ છે ને ત્યાં બિલખા હાઇટ્સ નામના એક મકાનની અંદર આખું જે ગેમિંગનું જે આખું ચાલતું હતું, તેની અંદર લેપટોપ અને મોબાઈલ મારફત આખું જે ઓનલાઈન જુગાર છે તે રમાડવામાં આવતું હતું. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના સ્ટાફને બાતમી મળી અને 7 જેટલા શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા છે. લોટસ નામની જે વેબસાઇટ છે તેની અંદર આ લોકોને આઈડી બનાવવાનું કહેતા હતા અને આઈડી મારફત ઓનલાઈન જુગાર છે તે એક જગ્યા પર બેસી અને રમાડતા હતા. જે રીતે લોકો છે તે ઓનલાઈન જે ફ્રી ગેમ રમતા હોય છે, પરંતુ આ જે ગેમો હતી જુદી જુદી ગેમો હતી અને જુદી જુદી આઈડીઓ પણ છે તે આરોપીઓ પાસેથી મળી છે ને ઓનલાઈન ગેમોની અંદર હાર જીત એટલે કે પૈસા લેતી દેતીનો આખો વ્યવહાર થતો હતો અને જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે કેસની અંદર અમદાવાદનો જે મુખ્ય આરોપી છે રુદુદત કુલદીપસિંહ ગોહિલ, કે જે અમદાવાદમાં બેસી અને આખું ઓપરેશન છે તે આ ગેમિંગનું ઓનલાઈન રમાડતો હતો અને તે નજર રાખતો હતો. હાલ આ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ આરોપીના સસરા ભવાનીસિંહ હરિચંદ્રસિંહ વાળા કે જે બિલખાના છે અને હાલ તે રાજકોટ તરફ રહેતા છે, પરંતુ હાલ બિલખાની અંદર તે 6 જે યુવાનો છે તેમના નામની વાત કરવામાં આવે તો પૃથ્વી કુમાર બારૈયા, જતીન અમરલાલ ચીપા, દીપ અનમ, જયદીપ ચાવડા, પ્રકાશ ચૌહાણ અને રંજીત કુમાર રાણા નામના આ 6 શખ્સો છે તે ઓનલાઈન જુગાર રમાડતા હતા, લેપટોપ પર બેસતા હતા અને જે ભવાની સિંહ છે તે આ છોકરાઓ પર નજર રાખતો હતો અને કામ કરાવતો હતો અને ઓનલાઈન ગેમિંગ રમાડતો હતો. એટલે ચોક્કસથી આ 7 જેટલા શખ્સો છે તે હાલ પકડાઈ ગયા છે. તેમની પાસેથી 2 લેપટોપ, જુદા જુદા મોબાઈલ અને જે જુદી જુદી જે બેંકો હોય છે તેની પાસબુક અને વિગતો પણ મળી છે. હાલ 3,10,000 નો મુદ્દામાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ને આ ગુનાની અંદર ક્યાં સુધી તાર છે તે સમગ્ર મામલે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. જી મહેસાણાના ઊંઝા એપીએમસીમાં ફરી વહીવટી ભ્રષ્ટાચાર કે રીતિ મામલે ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. તો મહેસાણામાં ઊંઝા એપીએમસીમાં ફરી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. વહીવટી ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે ફરિયાદો થઈ છે. એપીએમસીમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ભોજનાલયમાં ટેન્ડર વિના જ ખરીદી કરવામાં આવી હતી. તો મહેસાણાના ઊંઝા એપીએમસીમાં ફરી વહીવટી ભ્રષ્ટાચાર ગેરરીતિ મામલે ફરિયાદો થઈ છે. ત્યારે સરકારમાં રજૂઆતને પગલે સરકારે એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નોટિસ ફટકારી છે. જે બાદ નોટિસથી ઊંઝાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત પૂર્ણ થઈ છે. ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થવાની તૈયારી વચ્ચે નોટિસ અપાતા રાજકારણમાં પણ ગરમાવો થયો છે. સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, ઊંઝા એપીએમસીમાં ફરી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે અને ફરિયાદો નોંધાય છે, શું કહેશો? ચોક્કસ જણાવશું કે અગાઉ પણ એક ઊંઝા એપીએમસીમાં ભ્રષ્ટાચારનું ભૂત હાલ્યું હતું અને ફરીથી પણ એક
ફરીથી ધૂણી ઉઠ્યું છે અને એપીએમસીના વહીવટના ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે થઈ છે ફરિયાદો અને એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટરને અપાઈ છે નોટિસો અને એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટરની નોટિસથી ઊંઝાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત પૂર્ણ થઈ રહી છે. એપીએમસી ભરતીમાં સગા સંબંધીઓ અને નિમણૂક કરવામાં આવી હતી અને ભોજનાલયમાં ટેન્ડર વિના માલ ખરીદી કરી લેવામાં આવી હતી અને બ્રહ્માવાડા નજીક નવીન માર્કેટરને ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરીને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે અને આ બાબતે સરકારમાં રજૂઆતના પગલે સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને ઊંઝા એપીએમસી ચૂંટણી જાહેર થવાના તૈયારીઓ વચ્ચે નોટિસ આપવામાં આવી છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં ન્યૂ હુસેની સમોસા સેન્ટર પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. અગાઉ પણ ગૌમાંસના વેચાણ મામલે કાર્યવાહી થઈ હતી. ફૂડ વિભાગે 326 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. પાલિકા દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાની અર્ધબેભાન અવસ્થામાં કામ કરતી ફૂડ વિભાગે આજે ન્યૂ હુસેની સમોસા દુકાનને ક્લોઝર નોટિસ આપીને સીલ માર્યું છે. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગને અર્ધબેભાન અવસ્થામાં એટલે કહેવું પડે છે કે ન્યૂ હુસેની સમોસા સેન્ટર પર 326 કિલો જેટલું ગૌમાંસ પકડાયું હતું અને જ્યારે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી છતાં 15 દિવસથી ન્યૂ હુસેની સમોસા સેન્ટર ચાલુ થઈ ગયું હતું અને મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હતું અને આજે 15 દિવસ બાદ કાર્યરત થઈ છે એટલે ફૂડ વિભાગને અર્ધબેભાન અવસ્થામાં કહેવું પડે છે. ફૂડ વિભાગે આજે ન્યૂ હુસેની સમોસા સેન્ટર જે પાણીગેટ ખાતે આવ્યું છે તેને ક્લોઝર નોટિસ આપી છે અને ચીમકી આપી છે કે જો હવે આ સીલ સાથે ચેડા કરવામાં આવશે કે દુકાન ખોલવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ફૂડ વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ માનતી હોય છે. ન્યૂ હુસેની સમોસા સેન્ટર પર હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો કેસ થયો. સ્થાનિક પૂર્વ કાઉન્સિલર હોય કે સ્થાનિક બીજેપીના નેતાએ આક્રોશ ઠાલવ્યો. ત્યારબાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તેની નડિયાદ ખાતે આવેલી સમોસાની દુકાન પર પણ રેડ પાડવામાં આવી. ત્યાં પણ ગૌમાંસ પકડાયું હતું. પરંતુ જ્યારે હિન્દુવાદી વિચારસરણી ધરાવતી મહાનગરપાલિકામાં સત્તાધીશો હોય છતાં પણ ફૂડ વિભાગ બેદરકારી રાખે એ કેટલું વ્યાજબી કહેવાય. અને જે માહિતી મળી રહી છે એ રીતના જ્યારે જાગૃત મીડિયા પત્રકારોએ ફૂડ વિભાગને જાણ કરી ત્યારબાદ હાલ પહોંચી ક્લોઝર નોટિસ આપી અને સીલ કર્યું છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.